આજે અમે ગામમાં રામ મંદિરે જવાના છીએ અને ગુલ્ફીઓની બધી પાર્ટી કરવાના છીએ. તો હવે હેડો આપણે. અમે બધા ગુલ્ફી ખાઈ રહ્યા છીએ. મંદિરે દર્શન કરી દીધા અને આપણે બધાને હિંગલાજમાં જવાનું છે અને ત્યાં આખું વ્યૂ બતાવશે અમે તમને અને હિંગલાજમાં આપણે ફરીને. હવે અમે હિંગલાજમાં મંદિરે જતા હતા અને પેપ્સી બધા લીધેલી અને પેપ્સી ખાતા ખાતા આવ્યા એટલે હનુમાન દાદાનું મંદિર અમને મળ્યું એટલે અમે અહીંયાથી દર્શન કરવા હવે જઈએ. અને અહીંયા ગોગ મહારાજ પણ બેઠા છે અને હનુમાન દાદા પણ બેઠા છે. આ છે હનુમાન દાદા અને ગોગ મહારાજ નું ભેગું મંદિર. ગણપતિ બાપા પણ બેઠા છે. હવે અમે હિંગલાજમાં મંદિર સામે જઈએ. આ જગ્યા બહુ પવિત્ર છે અને અહીંયા માનતા માનીએ તો માનતા પૂરી થાય છે. અહીંયા લેબુ આવેલ છે, જાંબુ નહીં. નાના નાના લેબુ છે. આવડા લેબુ છે. શરબત તો નહીં બને. કોઈ નહીં. મોટા મોટા લેબુ છે પણ તે ઉપર છે. મોટા વાગે તમે જોઈ શકો છો. હવે ગામા મંદિરે જઈએ. ચાલો હેડો. ચટ હવે આપણે હિંગલાજમાં જઈ રહ્યા છીએ અને કેમેરામાં ફોકસ કરો. ગાયાના દર્શન થઈ ગયા છે અને ભેંસો ને અમે બધા હવે હું સોયડે કડી ઉભા રહ્યા છો ને હવે પછી હિંગલાજમાં થોડી વાર રહી જાઓ. આજે અમે ફરવા આવી ગયા. આ માતાજીને મીઠું ચડે છે અને અહીંયાથી ગોગ મહારાજ સામે જવરાય છે અને આ ગોગ મહારાજ નું મંદિર છે. ગોગ મહારાજ બેઠા છે અને કુલદીપ બેઠા છે. અહીંયા હનુમાન દાદા અને અહીંયા ગણેશ બેઠા છે. કોઈ નામ જ ના લેતો. હવે બધા અહીંયા દેવતાઓ બેઠા છે. જો ત્યાં બતાડશે તમને અલગ અલગ દેવતાઓ બેઠા છે. જોઈ લો અને આ દેવતા છે અહીંયા 5 નો સિક્કો કે રૂપિયાનો ગમે તે સિક્કો અહીંયા ચોટાડીએ તો ચોટી જાય છે. અહીંયા પણ એવું જ છે. અહીંયા પણ સિક્કો ચોટે. પોસ્ટર મારેલ છે. બીજી બાજુ સાઈડ મારો થોડા.
અહીંયા પાણી આવે છે ને પાણી અહીંયાથી પીવાનું છે. દેખી શકો દબાવ પીઓ. હા તો અને અહીંયા બેઠકનું છે બધું. તો તમે જોઈ શકો છો. અમારા વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.